નમસ્તે મિત્રો, હું છું એક વ્યસન મુક્તિ સલાહકાર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ આપણી જવાબદારી. મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે વ્યસનો શરૂ થવા પાછળના જવાબદાર કારણો ક્યાં ક્યાં છે. તો એવા 4 મૂળભૂત કારણોની મેં શોધ કરી છે કે એવા 4 કારણો મારા ધ્યાને આવ્યા છે કે જેના પરિણામે આપણે વ્યસનો કરી બેઠતા હોઈએ છીએ. તેમાંનું પહેલું કારણ છે આપણી યુવાવસ્થા. જી હા મિત્રો, યુવાવસ્થાનો સમયગાળો એવો છે કે એમાં સારા નશાનો વિવેકભાન આપણે કરી શકતા નથી અને ક્યાંક ને ક્યાંક વ્યસનની કુટેવમાં આપણે ફસાઈ જતા હોઈએ છીએ. તો યુવાવસ્થા એ વ્યસનો શરૂ થવા પાછળનું પહેલું મુખ્ય કારણ છે. યુવાવસ્થામાં આપણે આ ભૂલ કરી બેઠતા હોઈએ છીએ. બીજું છે કેન્સર જેવી ઘાતક બીમારીની અજાણતા, એટલે કે આપણે એ જાણતા હોતા નથી કે વ્યસનોથી કેન્સર થશે અને કેન્સરો જાનલેવા છે અને એટલે પણ આપણે વ્યસનો કરી બેઠતા હોઈએ છીએ. વ્યસનોની જે કુટેવ છે એમાં ફસાઈ જતા હોઈએ છીએ. આ બીજું કારણ થયું. ત્રીજું કારણ છે એની નેગેટિવ અસરોની અજાણતા, એટલે કે આપણે એની બીજી પણ ઘણી બધી નેગેટિવ અસરો છે એનાથી અજાણ હોઈએ છીએ અને એટલે પણ આપણે વ્યસનોની ચુંગાલમાં ફસાઈ જતા હોઈએ છીએ. અને ચોથું છે આપણી ના સમજી, એટલે કે આપણે ક્યાંક ને ક્યાંક ના સમજ હોઈએ છીએ, એટલે કે આપણે હજુ એટલા સમજદાર બન્યા હોતા નથી કે આપણે વ્યસનો ન કરીએ અને આપણે વ્યસનોની ચુંગાલમાં ફસાઈ જતા હોઈએ છીએ, આપણે એની કુટેવમાં ફસાઈ જતા હોઈએ છીએ અને આપણે વ્યસનો કરી બેઠતા હોઈએ છીએ. તો આ 4 મૂળભૂત કારણો મારા ધ્યાન ઉપર આવ્યા છે કે એના પરિણામે આપણે ક્યાંક ને ક્યાંક વ્યસનો કરી બેઠીએ છીએ. હું વ્યસન મુક્તિને લગતા આવા જ વિડીયો મારી ચેનલ ઉપર અપલોડ કરું છું. મારી ચેનલ ઉપર જો તમે નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશનના બટનને ક્લિક કરો, જેથી હું જેવો પણ વિડીયો અપલોડ કરું તેવો તુરંત તમે વિડીયો જોઈ શકો અને મને એક લાઇક આપો. અસ્તુ.